હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? હું છું વિશાલ સુલાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની. મિત્રો, એનસીઈઆરટી ટોપિક 5.8 ની વાત કરીએ. 8 માં આપણે ક્વેશ્ચન 13 થી વાત કરવાની છે અને સવાલ તમારો બને છે, એક બિંદુગામી બળો કોને કહેવાય? સમજો ભાઈ. એક બિંદુગામી બળો કોને કહેવાય? આવા બળોની અસર હેઠળ પદાર્થનું સંતુલન સમજાવો. ભાઈ, સંતુલન તમને ખબર છે, જેમ કે આ પદાર્થ અથવા તો તમે કણ કહી શકો છો. ઓકે, આની સપાટી છે. ધારો કે આની ઉપર બળ લાગે છે, આ બાજુ F1, આ બાજુ F2, આ બાજુ F3 અને આ બાજુ F4. જો આ બધાનો સદિશ સરવાળો એટલે કયું બળ કહેવાય? તો તમે કહેશો સર પરિણામી બળ. ઓકે, એ 0 થાય એટલે કે ભાઈ આને સિગ્મા એફ કહી શકું. સિગ્મા એટલે સરવાળો અને સિગ્મા એફ એટલે નેટ ફોર્સ, એફ નેટ. બધા બળોનો સદિશ સરવાળો એટલે પરિણામી બળ. જો પરિણામી બળ 0 થાય તો બધા સંતુલનમાં હોય, અને સંતુલનમાં હોય એનો અર્થ કે બધા સ્થિર હોય તો એ સ્થિર જ રહેશે અને અચળ વેગથી ગતિ જે દિશામાં કરતો હશે એ જ દિશામાં પોતાની અચળ વેગની ગતિ ચાલુ રાખશે. આ તો ખબર જ છે ને? ગેટ ઇટ? તો ભાઈ, એક બિંદુગામી બળ કોને કહેવાય? તો ભાઈ, ફિઝિક્સમાં છે ને, બધી વસ્તુઓ સરળ બનાવવા માટે એફબીડી વિચારવામાં આવ્યો. એફબીડી એટલે ફ્રી બોડી ડાયાગ્રામ. ધીસ ઇઝ નોન એઝ ફ્રી, ધીસ ઇઝ બોડી એન્ડ ડી ફોર ડાયાગ્રામ. ઓકે, ફ્રી બોડી ડાયાગ્રામમાં શું કરવાનું? તો આ જે પદાર્થ છે ને, આ તમને દેખાય છે બ્લોક, એને તમે બિંદુવત ગણો અને બધા બળો અહીંયાથી દર્શાવો. જુઓ, આ કયું થયું? F1. આ કયું થયું? F2. આ કયું થયું? F3. આ કયું થયું? F4. તો હવે જે આ આકૃતિ તૈયાર થઈ, આને કહેવાય ફ્રી બોડી. બોડીને ફ્રી કરી દીધી, જો બિંદુવત લઈ લીધું, હે ને? તો હવે લગભગ બધા જ બળો એક જ બિંદુમાંથી પસાર થાય. જો બળો છે એની અસર જો એક જ બિંદુમાંથી પસાર થાય કે નહીં આમ, એટલે આવા બળોને એક બિંદુગામી બળ કહેવાય. પણ પહેલા શું વિચારવું પડે? ફ્રી બોડી ડાયાગ્રામ. ગેટ ઇટ? તો આપણે પહેલા વાત કરી લઈએ, એક બિંદુગામી બળ કોને કહેવાય. ચાલો વ્યાખ્યા લખી દઈએ. એક બિંદુગામી બળો તો જે બળોની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થતી હોય. જે બળોની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થતી હોય. કાર્યરેખા એટલે અસર, હે ને? પસાર થતી હોય તો તેવા બળોને એક બિંદુગામી બળો કહે છે. જે બળોની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થતી હોય તેવા બળોને એક બિંદુગામી બળ કહે છે. ઓકે, ચાલો આપણે એક બિંદુગામી બળમાં આપણે સંતુલનની વાત કરવાની છે. કણ એટલે કે પદાર્થ. ભાઈ, પદાર્થનું સંતુલન એટલે પદાર્થ પર લાગતું પરિણામી બળ, જેને ચોખ્ખું બળ કહેવાય. ચોખ્ખું બળ 0. ગેટ ઇટ? ચાલો પેલા બે કિસ્સા લઈએ છીએ. ઓકે, બે કિસ્સા લઈએ. ચાલો આપણે પાર્ટ 1 ની વાત કરીએ. કેસ 1. વિચારો, અહીંયા કોઈ પદાર્થ છે નાનકડો એવો, અને આ પદાર્થ ઉપર બે બળો લાગે છે. એક બળ આપણે આ તરફ લઈએ, આ તરફ, જેને તમે કહેશો F1.
અને બીજું બળ એટલું જ અને વિરુદ્ધ દિશામાં લ્યો, જેને તમે કહેશો F2. હવે સિમ્પલ છે, જો આ બંને બળો સમાન મૂલ્યના હોય અને વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી બળ કેટલું થાય? 0. તો અહીંયા એક કન્ડિશન વિચારીએ છીએ. અહીં F1 નું જેટલું મૂલ્ય છે એટલું જ F2 છે, પણ F2 એની ઓપોઝ છે એટલે માઇનસ. તો મને કહો બેનો સરવાળો કરો તો F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ 0. હે ને? આને કહેવાય સિગ્મા F અને એને જ કહેવાય F નેટ. શૂન્ય થાય. ગેટ ઇટ? તો જો પદાર્થ પર બે જ બળો લાગતા હોય, બે બળોના કિસ્સામાં, તો બંને બળો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં હોય તો પદાર્થ સ્થિર સંતુલનમાં રહે. ગેટ ઇટ? ચલો થોડીક આ પ્રોસેસને આપણે આગળ વધારીએ. ભાઈ આ તો સિમ્પલ છે, બે દોરડા સરખે સામે સામે ખેંચો તો વચ્ચેનો પદાર્થ ક્યાં જાય? ઘસે જાય નહીં ભાઈ. ઓકે, આ સ્થિતિમાં પદાર્થ જો સ્થિર હોય તો સ્થિર રહેશે, અચળ વેગથી ગતિ કરતો હોય તો અચળ વેગથી ગતિ ચાલુ રાખે. આવું નથી. અને તમે સામસામે બળો પુશ પણ કરી શકો, જેમાં પદાર્થ ખેંચેલા છે દોરી વડે એવી રીતના પુશ પણ કરી શકો છો. બરાબર છે? હવે 3 બળનો કિસ્સો ધ્યાનમાં લઈએ. તો આ જ તમારો પદાર્થ છે. ઓકે, 3 બળો લગાડીએ. જોજો ધ્યાનથી સમજજો. એની એક શરત આવશે, જેમ કે આ બળ તમે F1 લીધું, બીજું બળ તમે અહીંયા આવી રીતના લગાડશો ક્રોસમાં. થોડુંક સમજીએ આપણે, થોડુંક નાનું. ચાલો હવે આને તમે ધ્યાનથી સમજજો. જો આનો તમે સબાચ બનાવશો, ઓકે, તો આ બળ ફરી પાછું F2 થશે. ઓકે, અને આ બળ ફરી પાછું F1 થશે. ગેટ ઇટ? આ બંનેનું પરિણામી બળ ક્યાં હશે? તો તમે કહેશો સર આ બંનેનું પરિણામી બળ અહીંયા આવશે. આ કેટલું હશે? તો F1 પ્લસ F2. સદિશોનો સરવાળો ખબર છે? ઓકે, તો હવે વિચારો આ બ્લેક કલરનો પદાર્થ છે, એના પર F1 અને F2 બળ લાગે છે. હવે ધારો કે આટલું જ બળ, કોના જેટલું બળ? F1 પ્લસ F2 જેટલું જ બળ વિરુદ્ધ દિશામાં લાગતું હોય તો ત્રીજું બળ એના જેટલું જ છે. જો તો પરિણામી બળ 0 થાય. હે ને? તો આગળ 2 બળોના કિસ્સાની વાત કરી, હવે 3 બળોના કિસ્સા આપણે ધ્યાનમાં લીધા. હે ને? કેટલા બળો? 3 બળો. 3 બળો માટે સંતુલન કેવી રીતના થયું? તો સમજો, F1 અને F2 નું પરિણામી F1 પ્લસ F2 અને ત્રીજું બળ આવ્યું F3. તો આ કિસ્સામાં પરિણામી બળ 0 ક્યારે થાય? તો F1 પ્લસ F2 જેટલું જ F3 હોય તો. હે ને? તો અહીંયા હું લખું છું ભાઈ F નેટ. F નેટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા F ઇઝ ઇક્વલ ટુ, સમજો જોજો હા, F1 પ્લસ F2 હું પોઝિટિવ લઉં, તેની ઓપોઝિટ પેલું F3 આવે, એના જેટલું થયું, અને આ 0 થઈ જાય. રેડ કલરનું બળ છે એના જેટલું જ મૂલ્યનું F3 હશે. ઓકે, બંને ઓપોઝિટ સાઈડ છે એટલે મેં માઇનસ લખ્યું છે. હે ને? તો એ 0 થઈ જશે. અથવા તો તમે આવું પણ લખો, પરિણામી બળ 0 થાય. આ ત્રણેયનો સદિશ સરવાળો 0. હવે સદિશ સરવાળો 0 તો શું થાય? F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F3. જો એની ઓપોઝિટ સાઈડ છે એટલે. હે ને? તો જ્યારે કોઈ પદાર્થ પર લાગતું પરિણામી બળ 0 થાય ત્યારે પદાર્થ સંતુલનમાં હોય તેમ કહેવાય. એને આ 3 કિસ્સા લીધા. આ 4 બળો માટે પણ આવી જ રીતના સાચો છે. તો વ્યાપક રીતે આપણે લખી શકાય ભાઈ, વ્યાપક રીતે પદાર્થ સંતુલિત અવસ્થા. ભાઈ આ સંતુલિત અવસ્થા એટલે શું? તો અવસ્થા એટલે કાં તો પદાર્થ સ્થિર હોય અને કાં તો V એનો કોન્સ્ટન્ટ હોય. સંતુલિત અવસ્થા. સંતુલિત અવસ્થામાં હોય એ માટેની શરત થાય તેના પર લાગતું કુલ બળ એટલે કે સદિશ સરવાળો 0 થાય. રાઈટ? જો મિત્રો નેક્સ્ટ 14 ક્વેશ્ચનમાં વાત કરવાની છે જુદા જુદા પ્રકારના બળો. ભાઈ બહુ બધા બળો છે. આપણે મુખ્ય 2 બળોની જ વાત કરીએ. એક તો ક્ષેત્ર બળ. ઓકે, ક્ષેત્રફળ નહીં, ક્ષેત્ર બળ. અને બીજી તમારે વાત કરવાની છે સંપર્ક બળ. કોન્ટેક્ટ ફોર્સ તમે કહો છો.
સંપર્ક બળ. ગેટ ઇટ? ક્ષેત્રબળ તો તમને ખબર છે, જેમ કે સૂર્ય અને પૃથ્વીનો કોઈ સંપર્ક નથી, છતાં સૂર્ય બધા જ ગ્રહોને બળ લગાડે છે. એ ગ્રહો વચ્ચે લાગે અને પૃથ્વી કોઈ પદાર્થને પણ ખેંચે છે, હે ને? તો કોઈ સંપર્ક નથી, છતાં પણ ખેંચી લે છે. તો આ છે ભાઈ પહેલું બળ, ગુરુત્વાકર્ષણ બળ. ખાલી આપણે જણાવવાના છે ગુરુત્વાકર્ષણ બળ. બીજું છે કુલંબ બળ, જેને તમે વિદ્યુતીય બળ કહો છો. વિદ્યુતીય બળ. આગળ 12થમાં તમે એક ભણશો ચુંબકીય બળ, જે તો તમને ખબર જ છે, ચુંબકીય બળ. તો બધા જ ને ક્ષેત્ર બળો છે કે જેને સંપર્કમાં આવવાની જરૂર નથી, છતાં બીજા પદાર્થને ખેંચી શકે છે ગુણધર્મ પ્રમાણે. ગેટ ઇટ? ઓકે, આ બેઝિક વાતો તમને ખબર છે. હવે સંપર્ક. તો હવે કેટલાક બળો એવા છે જેને સંપર્ક થવો જરૂરી છે, નહીતર તમે બળ લગાડી જ ન શકો. ઓકે, સામાન્ય વ્યવહારમાં તમે પુશ અને જે પુલ કરો છો, બધા જ બળો સંપર્ક કરીને કરો છો. પુશ એન્ડ પુલ ફોર્સ કહી શકાય. પુશ એન્ડ પુલ ફોર્સ. ઓકે, તરલમાં એક બળ લાગે. તરલ એટલે ભાઈ પ્રવાહી અને વાયુ બંનેને તરલ કહેવાય. તરલનો મિનિંગ ખાલી પ્રવાહી નથી થતો. ઓકે, પ્રવાહી હું લઈ લઉં છું અને વાયુ. એક બળ લાગે જેને કહેવાય શાંતા બળ. અને બીજું એક છે, આનું નામ છે ગતિ અવરોધક બળ. ગતિ અવરોધક બળ. જેમ કે પાણી છે, એમાં તમે જેવા ફાસ્ટ ચાલશો એવી તમારી ગતિને વિરોધ કરતું એક બળ લાગે. એ તરલનો ગુણધર્મ છે. ઓકે, શાંત બળ. આ સંપર્ક બળ છે. સંપર્ક તો થવાનો છે તો જ લાગે છે, નહીં તો લાગવાનું નથી. ઓકે, આ ઉપરાંત એક નવા પ્રકારનું બળ તમને કહું, સમજો. તણાવ. દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. આની આગળ આપણે જરૂર પડશે એટલે હું અહીંયા સમજાવી દઉં છું. જેમ કે ભાઈ આ દ્રઢ આધાર છે, આ લીટા એનો મિનિંગ થાય દ્રઢ આધાર. શું થાય ભાઈ? દ્રઢ આધાર. વિચારો, આ દોરી વડે, આ દોરી છે ને હલકી ધારવાની, વજન રહિત. તો આપણે કિસ્સો લઈશું, એ દોરીનો લઈશું હલકી દોરી, હલકી વજન રહિત, જેનું દળ આપણે ધ્યાનમાં નહીં લઈએ. ઓકે, અથવા તો આ પદાર્થની સરખામણીમાં ખૂબ જ ઓછું દળ ધરાવશે. અહીંયા એક પદાર્થ છે એમ દળનો. ગેટ ઇટ? હવે આ પૃથ્વી છે, પૃથ્વી. હવે પૃથ્વીની સપાટી ઉપર કોઈ પણ પદાર્થ હોય ને, એને પૃથ્વીના કેન્દ્ર ઉપર એક બળ લાગે, જેને તમે ગુરુત્વાકર્ષણ બળ કહો છો, એને વજન બળ કહો છો. વજન બળ હંમેશા mg હોય ને સપાટીને લંબ પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે. હવે પૃથ્વીની આટલી સપાટીનો ટુકડો તમે ધ્યાનમાં લેશો તો સપાટીને તમે જોશો અહીંયા ઝૂમ કરીને, તો એ સપાટી સીધી જ લાગે. ઓકે, અને તમને ખબર છે સપાટીને લંબ તો ત્રિજ્યા જ થાય. જો સપાટીને લંબ, ઓકે, એટલે આ બળ અધો દિશામાં આમ લાગશે, વજન બળ. તો યાદ રાખજો, કોઈ પણ સપાટી ઉપર અધો દિશામાં લાગતું બળ વજન બળ હોય. હું એકાદ બે ઉદાહરણ લઈ લઉં એટલે તમને વધુ મજા આવે. જેમ કે આ સપાટી છે, આ સપાટી ઉપર મેં અહીંયા એક પદાર્થ મૂક્યો. ઓકે, તો અહીંયા નીચે લાગશે એ તમે કહો છો વજન બળ, W બરાબર mg. ઓકે, ચાલો રેડી? સર સરફેસ આવી ન હોય, સરફેસ એટલે સપાટી આ પ્રમાણે હોય. આવો કોઈ ઢાળ છે, ઢાળ છે થીટા કોણનો, અને અહીંયા કોઈ પદાર્થ પડેલો છે. તો સમજો, આ તમારી જમીન કહેવાય, આ સંપર્ક સપાટ, આ જમીન કહેવાય. ગેટ ઇટ? અને વજન બળ હંમેશા જમીનને લંબ લાગે. ઓકે, એટલે આ દિશામાં આવશે, ક્રોસ ન લેતા. ઓકે, તો ધીસ ઇઝ W, ધીસ ઇઝ mg. આઈડિયા આવ્યો? એકદમ ક્લિયર. વજન બળ હંમેશા જમીનની જે જમીન છે એને લંબ રૂપે અધો દિશામાં લાગે, કેમ કે આ લંબ રૂપે જ કેન્દ્ર તરફ જશે. ગેટ ઇટ? ઓકે, હવે જરાક ધ્યાનથી જુઓ. વિચારો, આને નીચે વજન બળ લાગે છે, આ પદાર્થ ક્યાં જાય? તો તમે કહેશો સર ક્યાંય નથી જતો. જો આ પદાર્થ ક્યાંય ન જાય તો એને ઉપર તરફ કોણ ખેંચી રાખે છે? તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. યાદ રાખજો, હંમેશા તણાવ બળ પદાર્થથી દૂર હોય. જો પદાર્થથી દૂર તરફ છે, દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ પદાર્થથી દૂર હોય. ઇઝ ધેટ ક્લિયર? એક બીજું ઉદાહરણ લો, બહુ મજા આવે એટલે તમને. આ બધા બળો છે ને ભાઈ કમ્પ્લીટ થઈ જવો જોઈએ. વિચારો, આ એક બ્લોક છે, આ બીજો બ્લોક છે,
આ ત્રીજો બ્લોક છે. અહીંયા તમે આને એફ બળ લગાડો છો 10 ન્યૂટન કે જે લગાડતા હોય એ. અલગ અલગ પદાર્થો છે, જેમ કે આ ત્રીજા નંબરનો પદાર્થ છે 3 કિલોગ્રામનો, આ 2 કિલોગ્રામનો, આ 1 કિલોગ્રામનો. ઓકે, અહીંયા એક દોરીથી બાંધેલો છે અને એક દોરીથી અહીંયા બાંધેલો છે. ઓકે, તો તણાવ બળ છે ને દોરીમાં એ બોડીથી દૂર હોય અને દોરી બદલાઈ જાય તો તણાવ બળ બદલાઈ જાય. એ તો સિમ્પલ જ છે. ઓકે, તો જુઓ આ બ્લોક નંબર 1 અને 2 વચ્ચે તણાવ બળ બોડીથી દૂર આમ પણ હશે અને આ બોડીથી દૂર આમ પણ હશે. આવી રીતના હોય. આ તણાવ બળને હું T1 કહી દઉં. દોરી બદલાઈ ગઈ પાછળ જુઓ તો તણાવ બળ બોડીથી દૂર, પદાર્થથી દૂર આ તરફ, પદાર્થથી દૂર આ તરફ. નવી દોરી આવી તો T2. દોરી જ્યાં સુધી ન બદલે ત્યાં સુધી તણાવ બળ સરખું હોય. દોરી બદલાઈ ગઈ એટલે તણાવ બળ બદલાઈ જાય. રેડી? આઈડિયા આવી ગયો? ખબર પડી ગઈ બધાને? ઓકે છે? યસ સર, ઓકે છે. તો મને કહો પદાર્થ ક્યાં જાય? ક્યાંય નહીં. તો આને સંતુલન કહેવાય. સંતુલનમાં શું થાય? ઉપરનું બળ એટલું નીચેનું બળ. તો T બરાબર શું લખાય? mg. કરેક્ટ? આ તો સંતુલન છે. પરિણામી બળ 0. સ્થિર છે તો સ્થિર રહેશે. તો તણાવ બળ છે એ પણ કયું બળ છે? સંપર્ક બળ. આ ઉપરાંત સ્પ્રિંગમાં એક બળ ઉત્પન્ન થાય જેને તમે કહો છો પુનઃ સ્થાપક બળ. એ તો બાહ્ય બળ લગાડો પછી જ ઉત્પન્ન થાય, ખબર છે ને? તો સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃ સ્થાપક બળ. સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. આની ચર્ચા નેક્સ્ટ ચેપ્ટરમાં કરવાની છે, એટલે વધારે ડિટેલ નથી આપતો. ઇઝ ધેટ ક્લિયર? રેડી? હજુ એક બળ છે મિત્રો, જેને તમે કહેશો લંબ બળ. લંબ બળ. લંબ બળ નામ જ લંબ છે. જો લંબ લાગે, લંબ પ્રત્યાઘાતી બળ, નોર્મલ ફોર્સ. નોર્મલ એટલે લંબ કહેવાય. તો જેમ કે હું તમને એમ કહું આ પદાર્થ છે, આ પદાર્થ. ઓકે, આ પદાર્થને મુક્ત પતન કરો. મુક્ત પતન તો ક્યાં જાય? નીચે. ઓકે, નો પ્રોબ્લેમ. મુક્ત પતન કરો તો નીચે જાય, કેમ કે નીચે એના પર લાગશે વજન બળ. મુક્ત પતન કરે તો નીચે તરફ ગતિ કરે. હવે સમજો વાતને. વિચારો તમારી પાસે અહીંયા એક પેપર છે. વિચારો મિત્રો તમારી પાસે આવો એક ટેબલ છે. ટેબલ ઉપર તમે આ પદાર્થ મૂકો છો. આ બ્લોક 3 ડાયમેન્શનમાં નથી દોરતો ભાઈ. દોરો સર. હાલો ભાઈ, બ્લોક મૂકી દીધો. બરાબર છે, દોરી દીધું. ચાલો, ઓકે. બ્લોક. હવે મને કહો બ્લોક ક્યાં જાય? બ્લોકને તો નીચે પડવું છે, પણ બ્લોકને નીચે પડતો રોકે છે કોણ? તો આ જે બ્લેક કલરની સપાટી છે, તો બ્લોક ઉપર એક બળ નીચે તરફ લાગે. કયું બળ? તમે કહેશો સર વજન બળ, વેઇટ, W, mg કહેવાય એને. એ જ ગુરુત્વાકર્ષણ બળ છે. ઓકે, તો નીચે જવો જોઈએ પદાર્થ, પણ આ સપાટી છે એને રોકે છે. તો સપાટી એને રોકે છે, ક્યાં જાય છે બ્લોક? ન નીચે ન ઉપર. તો એટલું જ બળ વિરુદ્ધ દિશામાં લાગતું તો જ પદાર્થ સંતુલન કહેવાય. તો સપાટીને જે લંબ રૂપે બળ લાગે ને લંબ બળ કહેવાય. જે સપાટીને લંબ હોય છે. આ નીચેની સપાટી બ્લેક કલરની દેખાય એટલે લંબ છે. ગેટ ઇટ? ઓકે, થોડુંક એક બીજું હજુ ઉદાહરણ લઈએ એટલે વધુ સ્પષ્ટ થાય. લંબ બળ. જેમ કે આવો કોઈ ઢાળ આવ્યો. ઢાળ. શું આવ્યો? ઢાળ. શું? ઢાળ. ઓકે, વિચારો એક બ્લોક છે. મને કહો બ્લોકનું વજન બળ ક્યાં હતું? તમે કહેશો સર આ તરફ. એને સપાટીને લંબ હોય ભાઈ, જમીનને લંબ. એને આ જમીન કહેવાય, નીચેની સપાટી. ઓકે, એને લંબ. હવે જુઓ, લંબ બળ જે સપાટી પર પડેલો હોય એને લંબ હોય. તો સપાટી અહીંયા છે જો બ્લેક કલરની ઢાળ. ઓકે, એને લંબ આવી રીતના. તો એ સપાટી એને લંબ રૂપે આમ બળ લગાડશે આ તરફ. તો લંબ બળ અહીંયા આમ આવશે. ક્લિયર? રેડી? રેડી? એક બીજી વાત કહું. મને કહો પદાર્થ કઈ તરફ ગતિ કરશે? તો તમે કહેશો સર આ પદાર્થ છે ને નીચે તરફ સરકશે. તો તમને ખબર છે ગતિનો વિરોધ કરતું હોય કે બળ આવે બીજું અહીંયા? તો આને કહેવાય ઘર્ષણ બળ. ઘર્ષણ બળને ઇંગ્લિશમાં ફ્રિક્શન કહેવાય. એટલે ફ્રિક્શન ગતિની ઓપોઝિટ સાઈડ હોય. ગતિની કઈ સાઈડ હોય? ઓપોઝિટ. રેડી? ક્લિયર? ઓકે, તો કેટલા બળોની તમે વાત કરી અહીંયા? તો પહેલા તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. તણાવ બળ પદાર્થથી દૂર તરફ હોય. ગેટ ઇટ? બીજું લંબ બળ સપાટીને લંબ હોય. ઓકે, ઘર્ષણ બળ ગતિ કરતા પદાર્થની ઓપોઝિટ સાઈડ લાગે. રાઈટ?
એમાં ઘણા બધા પ્રકાર પણ આવશે, પછી વાત કરશું. હવે તમને એમ થાય લંબબળ આવ્યું ક્યાંથી, તો આ બ્લેક કલરની સપાટી જુઓ, અહીંયા બ્લેક કલરની સપાટી. તો અહીંયા આવા પરમાણુની બનેલી હોય, આમ પરમાણુ, કોઈ પણ પદાર્થ પરમાણુનો તો બનેલો જ હોય ને. હા સર. અહીંયા ઉપર પણ આ પરમાણુ હશે, એ જે અલગ પદાર્થ હશે એનો પરમાણુ. ઓકે, તો થાય શું જોજો, આ બ્લેક કલરના પરમાણુ છે ને, પરમાણુમાં અહીંયા ન્યુક્લિયસ હોય, હું વાત કરું, ચલો ન્યુક્લિયસમાં હોય ધન વિદ્યુત ભારિત પ્રોટોન, અને ફરતે કક્ષામાં કોણ હોય, ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોન છે ને, આ ઇલેક્ટ્રોનના વાદળો કહેવાય, આવી રીતના ઇલેક્ટ્રોનના વાદળો હોય. ઓકે, હવે વિચારો, હું આને થોડુંક સૂક્ષ્મ રીતે આમ જોઉં અને જુઓ તો કંઈક આ સપાટીમાં ઇલેક્ટ્રોનના વાદળ આમ આવશે, ઇલેક્ટ્રોનના વાદળો, અને ઉપરની જે બ્લોક છે, બ્લોક એના ઇલેક્ટ્રોનના વાદળ આવશે. તો એ ઋણ વચ્ચે શું લાગે, અપાકર્ષણ. તો એવું કહેવાય છે બે સપાટી ક્યારેક બીજાના સંપર્કમાં આવતી જ નથી. આ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ લાગે, ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર કહેવાય, એટલે કે આ વિદ્યુતીય બળ લાગે. આ વિદ્યુતીય બળને કારણે એકબીજાને અપાકર્ષે, એટલે સપાટીને લંબરૂપે નીચેના અણુ ઉપર આવી રીતના લંબરૂપે બળ લગાડે છે. ઓકે, તો એ બળ આવવાનું કારણ ઇલેક્ટ્રોસ્ટેટિક છે ભાઈ, ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ. ગેટ ઇટ? ઓકે, પણ આપણે એટલું બધું ડીપમાં નથી જતા. ઓકે, સિમ્પલ આપણે સપાટીને લંબરૂપે લંબ લઈએ છીએ. ફરીથી હું બધા બળો છે ને અમને ફાસ્ટ રિવાઇઝ કરાવી દઉં છું, ક્યાં કયું બળ લાગે. ઓકે, તો પહેલું આવ્યું દોરી. ધારો કે અહીંયા એક ગરગડી છે, ગરગડીને અહીંયાથી આવી રીતના લટકાવેલી છે, દ્રઢ આધારથી આવી રીતના ગરગડી, અને દોરી આપણે હલકી લઈશું, બરાબર છે, એટલે ઘર્ષણ ન લાગે, અને આ ગરગડી ઘર્ષણ રહિત. આ બે બાજુ પદાર્થો છે, આ દોરીની બંને બાજુ પદાર્થો છે. કેમ એવું દોરાય છે ભાઈ? રાઈટ, આ એક પદાર્થ છે અહીંયા, અને એક પદાર્થ અહીંયા છે. ઓકે, આ પદાર્થને હું M1 કહી દઉં છું, આ પદાર્થને M2 કહું છું. તમને ખબર છે વજન બળ તો અધો દિશામાં જ હોય, તો અહીંયા M1G લાગે, અને અહીંયા લાગે M2G. તમને ખબર છે તણાવ બળ ઓપોઝિટ સાઈડ લાગે, પદાર્થથી દૂર લાગે, અને એક જ દોરી છે, જો એક જ, એટલે તણાવ બળ સરખા થશે. ગેટ ઇટ? રેડી? ઓકે, બીજી વાત, આ તણાવ બળની વાત થઈ ગઈ. કોઈ સપાટી ઉપર પદાર્થ પડેલો હોય તો અધો દિશામાં બળ લાગે, જે તમને ખબર જ છે, આ તો ભૂલવાનું જ નહીં, વજન બળ. અને સપાટી એને લંબ રૂપે એક બળ લગાડે, જેને તમે કહો છો લંબ બળ. લંબ બળ પદાર્થ જે સપાટી પર હોય એ સપાટીને લંબ હોય, યાદ રાખજો. અને વજન બળ જમીનને લંબ હોય. કન્ફ્યુઝ ન થતા. ઓકે, જેમ કે આ સપાટી છે, અહીંયા બ્લોક પડેલો છે. ઓકે, તો સપાટીને લંબ બળ હોય, જ્યારે વજન બળ તો અધો દિશામાં જ રહેશે, આ દિશામાં જ હોય, mg. કન્ફ્યુઝન? રેડી છે? આર યુ શ્યોર? ઓકે, ધારો કે આ પદાર્થ જમણી તરફ ખસે છે, સમજો કઈ તરફ? જમણી તરફ ખસે છે. ગતિ જમણી, તો ઘર્ષણ બળ ગતિની કઈ દિશામાં લાગે? વિરુદ્ધ, તો ફ્રિક્શન આ તરફ. ઓકે, આ ઢાળ પર રહેલો પદાર્થ નીચે તરફ જાય છે, તો ફ્રિક્શન ઘર્ષણ કઈ તરફ લાગે? ઉપર તરફ. ગેટ ઇટ? હજુ એકાદા બે ઉદાહરણ લઈએ. વિચારો આ એક દિવાલ છે, વોલ ખબર પડે? વોલ, દિવાલ, હે ને? આવી એક દિવાલ છે, દિવાલ ઉપર એક નિસરણી પડેલી છે. નિસરણી ખબર પડે ને? સીડી, આવી એક નિસરણી પડેલી છે. ચડવું હોય તો ચડાય, એમાં કઈ વાંધો નહીં. હવે અહીંયા બળ જોજો, તમને હમણાં જ કીધું લંબ બળ સપાટીને લંબ હોય, તો આ દિવાલ છે, દિવાલ આ નિસરણીને આ બિંદુએ આ તરફ બળ લગાડશે લંબરૂપે, અને નીચે સપાટી સમક્ષિતિજ છે, તો લંબ બળ આમ લાગશે. ગેટ ઇટ? તો બે લંબ બળ આવ્યા, એક લંબન અહીંયા આવ્યું, એક લંબન અહીંયા આવ્યું. N1 N2 નોર્મલ ફોર્સ. ગેટ ઇટ? કોઈ પણ 1 2 કહી શકો. વિચારો નિસરણી શું થાય? સરકે કઈ તરફ ગતિ કરે? સરકે તો કઈ તરફ જાય? જમણી તરફ. તો જમણી તરફ ગતિ કરે, નીચેથી આમ જશે, આ જમણી તરફ ગતિ કરે, તો ફ્રિક્શન એનો ઓપોઝ કરશે, આ તરફ લાગશે ફ્રિક્શન. હવે જુઓ, નિસરણી અહીંયા ક્યાં આવશે? નીચે તરફ આવશે અહીંયા, તો ફ્રિક્શન એનો ઓપોઝ કરશે, આમ આવશે, ગતિનો વિરોધ કરે. રેડી? બસ આટલું આવડીએ ને, બહુ થઈ ગયું, બહુ. શું થઈ ગયું? બહુ થઈ ગયું. રેડી? એકાદ બે પ્રશ્નો કહું, તમને મજા આવે એવા. પાક્કું? રેડી?
ઓકે છે હે આ બધી ખબર પડી ગઈ ઓકે લેટ્સ સી જો મિત્રો એક સરસ મજાનો સવાલ છે આકૃતિમાં દર્શાવેલ 10 કિલોગ્રામ દળના પદાર્થ પર લાગતું લંબબળ 10 કિલોગ્રામ દળના પદાર્થ પર લાગતું લંબબળ તો પહેલા તો તમે લંબબળ શોધવા મળશો જે સપાટીને લંબ રૂપે લાગે એટલે હું આકૃતિમાં લંબબળ એડ કરું તો અહીંયા લંબબળ થાય ગેટ ઇટ હવે આ કેમ શોધવું સમજજો એક બળ બીજું લાગે છે તમને ખબર છે અધો દિશામાં વજન બળ ગેટ ઇટ આ વજન બળ કોઈ પણ સદિશ હોય ને એના બે ઘટકો મળે અને જે બંને ઘટકો લંબ હોય પરસ્પર આવી રીતના ગેટ ઇટ તો તમારો વજન બળનો સદિશ જો આવી રીતના છે mg અને એના બે ઘટકો હું લઉં છું એક ઘટક આ લંબ બળને સીધી રેખામાં લઉં છું અહીંયા અને બીજો ઘટક ઢાળની સપાટીને સમાંતર લઉં કેમ કે તો જ આ બે ઘટકો લંબ બને કોઈ પણ સદિશ હોય લંબ ઘટકોથી બને તો mg ના બે ઘટકો લીધા આ અંદરનો ખૂણો છે ને એ 30 જેટલો જ થાય થીટા થશે આ mg સાથે આનો ખૂણો તો જેની સાથે ખૂણો બનાવે cos થીટા mg cos 30 કેવી રીતના થાય આગળ આપણે વાત કરી લીધી છે છતાં પણ તમારે જોવું હોય તો આપણે જોઈ લઈએ જેમ કે આ ઢાળ છે ગેટ ઇટ ઓકે અહીંયા બ્લોક છે સમજી લઈએ હું બળ અહીંયાથી દર્શાવું છું કોઈ ઇશ્યુ નથી આ વજન બળ mg સમજો આ ખૂણો 90 આ થીટા આ 90 માઇનસ થીટા થશે બરાબર છે હવે આના તમે બે ઘટક મેળવશો એટલે એક ઘટક અહીંયા આવશે ઢાળને લંબ અને બીજો ઢાળને સમાંતર ભાઈ મુક્ત સદિશ છે અહીંયાથી દર્શાવો કોઈ ફરક પડતો નથી ઓકે તો બે ઘટક બની ગયા હવે વિચારો આ બે બ્રાઉન કલરના બે સદિશો છે ઘટકો છે એ તો પરસ્પર લંબ હોય તો આ 90 માઇનસ થીટા હોય તો આ કેટલો થાય થીટા એટલે વજન બળનો અંદરનો ઘટક થીટા થાય એટલે અહીંયા આવશે mg cos થીટા ગેટ ઇટ ઓકે હવે ફ્રિક્શન 0 છે તો આ બ્લોક તો નીચે જશે સાવ સાચી વાત છે પણ વિચારો આ ઉપર તરફની કોઈ ગતિ થશે બ્લોક ઉપર તરફ જશે લંબબળ તરફ નહીં ઓકે mg cos થીટા તરફ જશે નહીં તો એનો અર્થ કે આ દિશામાં બળો એકબીજાને સંતોલે છે તો n બરાબર તમે લખી શકો mg cos 30 ઓકે ગેટ ઇટ m કેટલા છે ભાઈ 10 g નથી કીધું તો 10 cos 30 એટલે √3/2 અહીંયા આવશે 50√3 ન્યૂટન ગેટ ઇટ ઓકે આન્સર આવશે છે ને સારા સવાલો મજા આવે છે ને ચાલો નેક્સ્ટ હવે ઓરિજિનલ વાત તરફ જઈએ ફ્રિક્શનની જો મિત્રો એનસીઈઆરટી ટોપિક 5.9.1 જેમાં ફ્રિક્શનની વાત કરવાની છે ફ્રિક્શન 3 પ્રકારના છે પદાર્થ સ્થિર હોય અને તમે થોડુંક બળ લગાડો જો જેમ કે આ પદાર્થ છે સ્થિર છે થોડુંક બળ લગાડ્યું બહુ બહારથી બળ લગાડ્યું પદાર્થ ખસતો નથી તો આ ગતિનો વિરોધ કરે એને સમતોલ એવું એક બળ ઉત્પન્ન થાય ખસતો ન હોય ત્યાં સુધી જે લાગે એને સ્થિત કહેવાય ગતિ કરવા મળે ધારો કે પદાર્થ જમણી તરફ ત્યારે જે લાગે એને ગતિક કહેવાય અને જો કોઈ પદાર્થ આવો વર્તુળાકાર હોય ત્યારે પણ એમાં ગતિનો વિરોધ કરતું બળ લાગે છે ઓકે જેને રોલિંગ ફ્રિક્શન કહેવાય ગેટ 3 પ્રકારના સ્થિર હોય ત્યારે લાગે એને સ્થિત કહેવાય ગતિ કરે ત્યારે લાગે અને રોલિંગ કરે ત્યારે લાગે આ 3 મુખ્ય વસ્તુ એક જ ગતિનો વિરોધ થાય ઓકે તો 3ની વ્યાપક વ્યાખ્યા તમારે લખ્યું હોય ઘર્ષણની તો શું લખી શકાય ઘર્ષણની તો ભાઈ ઘર્ષણની વ્યાખ્યા એવી આવે સંપર્કમાં રહેલી બે સપાટી વચ્ચેની સાપેક્ષ ગતિ સાપેક્ષ એટલે તમે નીચેની સપાટીને ધ્યાનમાં લો તો ઉપર ગતિ કરતી હોય ને ઉપરની સપાટીને સ્થિર રાખો તો નીચે ગતિ કરતી હોય અને બંને વચ્ચે કોન્ટેક્ટ થાય અને એટલે ઘર્ષણ ઉત્પન્ન થાય ખબર છે ને એ બંનેની ગતિનો વિરોધ કરતું હોય ઓકે તો સિમ્પલ લખી શકાય છે ભાઈ બે સંપર્ક સપાટી વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા બળને બળને ઘર્ષણ કહેવાય આમાં બધી વ્યાખ્યા આવી જાય ફ્રિક્શન કહે છે ઓકે મતલબમાં ગતિ થાય તો વિરોધ થાય ને એનો ઓપોઝ કરે ગતિનો ઓપોઝ કરે ફ્રિક્શન તો એવું જ છે ઓકે ચાલો આપણે ધીમે ધીમે આ વાતો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ જુઓ તો અહીંયા એક પદાર્થ તમે લો હું સપાટી લઈ લઉં છું
અને કોઈ પણ સપાટી છે લીસી હોતી નથી. આપેલી હોય તો એ આઈડિયલ કન્ડિશન છે. ફ્રિક્શન ન હોય એવું બનતું નથી. ઓછું તો ઓછું પણ હોય જ. આ વાત દિમાગમાં તમે નાખી દેજો. વિચારો તમારી પાસે આ બ્લોક છે, બ્લોક. ઓકે, શું છે? તો સમક્ષિતિજ સપાટી પર પડેલો એક બ્લોક. ઓકે, તો આકૃતિમાં દર્શાવેલ એક બ્લોક ને ધ્યાનમાં લ્યો. ઓકે, નો પ્રોબ્લેમ, લઈ લીધો. ચાલો, હવે સપાટી પર એક બળ તો લાગે, જે તમને ખબર છે. કયું બળ? વજન બળ, હે ને? જો નીચે લાગશે. કયું બળ? વજન બળ. ઓકે, ડબલ્યુ, એને તમે mg કહી શકો. અને આ બ્લોક નીચે આવવો જોઈએ, પણ પેલી જમીન છે એનો રોક છે, એ એટલું જ બળ ક્યાં લગાડે? ઉપર. તો પદાર્થ મને કયો શિરોલંબ દિશામાં ક્યાં જાય? ક્યાંય નહીં. તો જેટલું નીચે બળ લાગે એટલું ઉપર લાગે. ઓકે, તો શિરોલંબ દિશાના સમતોલન માટે, એટલે કે ભાઈ શિરોલંબ દિશામાં કોઈ ગતિ થતી નથી, સમતોલન માટે તમે લખી શકો છો n બરાબર mg. ઓકે, અને અહીંયા ગુજરાતીમાં લખવું હોય આકૃતિમાં તો લંબ બળ. ગેટ ઇટ? જો મિત્રો, હવે જ આપણી વાતો ચાલુ થશે. જોજો, હવે ધારો કે આ બ્લોક ઉપર તમે જમણી તરફ દોરી વડે કે કોઈ XYZ રીતે તમે બળ લગાડો છો. બહુ નાનું બળ, નાનકડું બળ. ઓકે, પદાર્થ પર બળ લગાડો છો, નાનકડું બળ, અને પદાર્થ ખસતો નથી. સમજો, પદાર્થ પર જમણી તરફ તમે બળ લગાડો છો, પદાર્થ ખસતો નથી. ઓકે, તો આપણે એ જ વાત કરીએ કે જો પદાર્થ પર જમણી તરફ નાના મૂલ્યનું બળ લગાડતા પદાર્થ ખસતો ન હોય, એનો મિનિંગ શું? ખસતો નથી એનો મિનિંગ, જમણી તરફ બળ લગાડ્યું, પદાર્થ ખસતો નથી, તો તમને ખબર છે પદાર્થ ફરી પાછો સંતુલનમાં છે. હવે તમને એમ થાય સંતુલનમાં કેવી રીતના હોય? મેં તો બળ લગાડ્યું છે. તો આમાં કંઈક રીતે એટલું જ બળ વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થયું. એ ક્યાં ઉત્પન્ન થશે? તો જુઓ, પદાર્થ અને જે સંપર્ક સપાટી છે, અહીંયા આખી સપાટીમાં અહીંયા એક બળ ઉત્પન્ન થાય, અહીંયા જેને તમે ફ્રિક્શન કહો છો. જેમ કે આ મેં 0.1 ન્યૂટન લગાડ્યું, 0.1 ન્યૂટન, ત્યારે પદાર્થ ખસ્યો નહીં. તો એનો કે ડાબી બાજુ પણ 0.1 ન્યૂટન, તો સંતુલનમાં કહેવાય ને. બંને બળો સમાન મૂલ્ય, ખસે નહીં એટલે તો સંતુલન જ કહેવાય. ઓકે, તો જો પદાર્થ પર જમણી તરફ નાના મૂલ્યનું બળ લગાડતા પદાર્થ ખસતો ન હોય તો પદાર્થ પર આ બાહ્ય બળ જેટલું જ બળ વિરુદ્ધ દિશામાં લાગતું ગણી શકાય, અથવા તો ઉદ્ભવતું ગણી શકાય. ભાઈ કેમ ગણી શકાય? કેમ કે પદાર્થ ખસ્યો નહીં. શિરોલંબ દિશા ન જોવો, કેમ કે શિરોલંબ દિશામાં તો લંબ અને વજન બળ સરખું થઈ ગયું, હે ને? હજુ હું બળ વધારું છું, 0.1 થી મેં 0.2 ન્યૂટન કર્યું, છતાં પદાર્થ ખસતો નથી. તો એનો અર્થ કે આ બળે વધ્યું, હે ને? સિમ્પલ છે. ઓકે, આ બળ ક્યાં ઉત્પન્ન થાય? તો પદાર્થ અને સપાટી, પદાર્થની સપાટી અને જે સંપર્ક સપાટી ને સમાંતર, હે ને? જેમ કે આ ટેબલની સપાટી કયો ભાઈ, તો ટેબલ અને પદાર્થની સંપર્ક સપાટીમાં સમાંતર જો સપાટીને સમાંતર જ છે. ઓકે, તો આ બળ ક્યાં ઉત્પન્ન થાય છે? આ બળ પદાર્થ અને ટેબલની સંપર્ક સપાટીને
સમાંતર હોય છે, જેને ઘર્ષણ બળ કહેવાય. પણ પદાર્થ ખસતો નથી એટલે નામ છે ઘર્ષણ નહીં, સ્થિત રહે છે. જો સ્થિત ઘર્ષણ બળ. ઓકે, FS, S ફોર સ્ટેટિક, S સફિક્સમાં છે. ઓકે, હજી જુઓ, બાહ્ય બળ વધારતા. ઓકે, બાહ્ય બળ વધે તો સામે પેલું બળ પણ વધે છે. પદાર્થ ખસતો નથી હજી, હે ને, પદાર્થને સ્થિર રાખે છે. ઓકે, તો બાહ્ય બળ વધે તો આ સ્થિત ઘર્ષણ બળ પણ વધે છે, કેમ કે પદાર્થ ખસતો નથી હજી, હે ને, અને આ ગતિનો વિરોધ કરે છે. થોડુંક તમે બળ વધારો તો સામે પેલું વધારે, એટલે આ બળને સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ કહેવાય. ધારો કે બાહ્ય બળ 0 કરી નાખ્યું તો ઘર્ષણ બળ નહીં આવે, તો આ તમે ફ્રિક્શન લખો છો. આ ફ્રિક્શનને સ્ટેટિક ફ્રિક્શન કહો છો અહીંયા. ગેટ ઇટ? ઓકે, તો બાહ્ય બળને લીધે સ્થિત ઘર્ષણ બળ અસ્તિત્વ ધરાવે. બાહ્ય બળ 0 તો સ્થિત ઘર્ષણ બળ 0. ઓકે, અમુક હદ સુધી એક સીમા આવશે. અમુક હદ સુધી બાહ્ય બળ વધારતા સ્થિત ઘર્ષણ બળ FS પણ વધે છે. એટલે કે FS ને સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ કહે છે. કેમ સેલ્ફ? ભાઈ પદાર્થને ખસવા જ નથી દેતો, બાહ્ય વધે તો સામે સ્થિત ઘર્ષણ બળ વધે, ગતિનો વિરોધ કરતો, ગતિ થવા જ નહીં દેશે. ઓકે, એટલે એને સેલ્ફ એડજસ્ટ, પોતાનું મૂલ્ય જાતે એડજસ્ટ કરે એટલે એને સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ કહેવાય. હવે એક મહત્વની હું વાત કહું, ભાઈ આ કેટલે સુધી લાગે કોઈ ફિક્સ ન હોય, સપાટીના પ્રકાર ઉપર હોય. જેમ કે અહીંયા એક બ્લોક છે, સમજો વાતને ભાઈ, હું માત્ર જમણી બાજુનું બળ કહું છું. ઓકે, જેમ કે મેં 0.1 ન્યૂટન લગાડ્યું તો અહીંયા ઉત્પન્ન થયું 0.1. હું 0.1 ને 0.2 લઈ ગયો તો અહીંયા વધ્યું, અહીંયા 0.2 થયું. ઓકે, સેમ ટુ સેમ 0.5 ન્યૂટન વધાર્યું તો અહીંયા પણ 0.5, હજી પદાર્થ ખસતો નથી. જેવું હું 0.6 કરીશ એટલે પદાર્થ જમણી તરફ ખસવા લાગશે, હે, તો 0.5 જે બળ ડાબી તરફનું ફ્રિક્શન વધ્યું એ મેક્સિમમ થઈ ગયું, ખસવાની તૈયારીમાં હોય ત્યારે, તો એને FS મેક્સિમમ કહેવાય. ઇઝ ધેટ ક્લિયર? તો આપણે એક મહત્વની વાત કરીએ, FS મેક્સિમમ આને કહેવાય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. કોને કહેવાય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ? કોને કહેવાય? તો જ્યારે પદાર્થ ખસવાની તૈયારીમાં હોય ત્યારે ઉદ્ભવતા FS એટલે કે સ્થિત ઘર્ષણ બળને, FS ને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહે છે. અહીંયા સુધી પદાર્થ સ્થિર રહેશે, અહીંયા સુધી પદાર્થ કેવો રહેશે? સ્થિત. ગતિની વાત જ નથી કરતો, એ ગતિ ઘર્ષણ બળ આવશે ત્યારે. અત્યારે કોની વાત કરી છે? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, FS મેક્સિમમ. ઓકે, રેડી? જેમ કે આ સપાટી, એના ઉપર પદાર્થ, જોજો, પદાર્થ પર બળ લગાડ્યું, ખસતો નથી તો સ્થિત ઘર્ષણ બળ આવ્યું. આ બળનું વધારીને મૂલ્ય મેં 0.4 ન્યૂટન કર્યું, ખસતો નથી તો આ બાજુનું મૂલ્ય 0.4 ન્યૂટન થઈ ગયું, જાતે એડજસ્ટ થાય છે એટલે આને સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ કહેવાય. જેવું મેં 0.5 કર્યું અહીંયા, ઓકે, પદાર્થ ખસતો નથી તો આ પણ 0.5 થઈ ગયું. જેવું મેં 0.6 ન્યૂટન કર્યું, હે ને, તો પદાર્થ હવે જમણી તરફ ખસી જશે. તો એની પહેલા કેટલું હતું? 0.5. તો એ વખતે જે ઘર્ષણ બળ ઉત્પન્ન થયું મહત્તમ, એને કહેવાય મહત્તમ સ્થિત. ગતિ કરે એટલે સ્થિત નહીં કહેવાય, એને પછી ગતિક આવી જશે. ઇઝ ધેટ ક્લિયર?
ગેટ ઇટ? ચાલો, કેટલાક પ્રયોગો ઉપરથી આપણે વાત કરવાની છે. ઘર્ષણ, સ્થિત ઘર્ષણના નિયમો છે. એમાં જ છે, સવાલમાં જ નિયમો સમજીએ શું કહેવા માંગે છે આ નિયમો. પહેલા તો એફ મેક્સિમમ છે એ સંપર્ક સપાટી ના ક્ષેત્રફળ પર આધારિત નથી. એનો અર્થ એવો છે, સપાટી નાની હોય કે મોટી હોય, મોટો ક્ષેત્રફળ એરિયા હોય, ઓકે, વિસ્તાર મોટો હોય તો પણ એ બળમાં કોઈ ફરક નહીં પડે, એમ જ રહેશે. આગળની વાત, એફએસ મેક્સિમમ સમજો. આ વસ્તુને સમજવા માટે વિચારો, મેં આ સપાટી ઉપર નાનકડો પદાર્થ મૂક્યો છે, બાહ્ય બળ લગાડું છું, પદાર્થ ખસવાની અણી ઉપર છે, ધારો કે 0.5 ન્યૂટને ખસવાની અણી ઉપર આવી જાય. આ જ સપાટી ઉપર મોટો પદાર્થ મૂક્યો છે, તો શું આ બળ, બાહ્ય બળ 0.5 ન્યૂટન આવશે? નહીં. કેમ? તો આ વખતે આ પદાર્થને દૂર કરવા માટે વધુ બળ લગાડવું પડશે, હે ને? અને ઉપર લંબ બળ છે, વજન બળ જેટલું જ છે. તો એવું કહેવાય છે, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે એ લંબ બળના સમપ્રમાણમાં હોય. લંબ બળ, જેટલું લંબ બળ વધારે એટલું મહત્તમ સ્થિત બળ વધારે, અને લંબ બળ વજન બળના સમપ્રમાણમાં જેટલું દળ વધારે એટલું પદાર્થ વધુ સ્ટેબલ રહેશે, સ્થિત ઘર્ષણ બળ મોટું આવશે. હવે સિમ્પલ છે, હલકો પદાર્થ છે અને ભારે પદાર્થ છે, કોને ખસેડવા માટે વધુ બળની જરૂર પડે? તો તમે કહેશો ભાઈ ભારે પદાર્થને, અને n બરાબર mg લખાય, એટલે લંબ બળના સમપ્રમાણમાં હોય. આ ચલન દૂર કરશો મિત્રો તો એક અચળાંક આવે છે, અને આપણે સ્થિત ઘર્ષણ બળની વાત કરીએ છીએ. અચળાંકને કીધું છે મ્યુ એસ એન, ઘણી વખત મ્યુ પણ કહેવાય છે. ઓકે, મ્યુ એસ ને કહેવાય સ્થિત ઘર્ષણાંક, એક અચળાંક છે. એ સંપર્ક સપાટી અને પદાર્થની સપાટી કઈ છે એના ઉપર આધાર રાખે, જે ફિક્સ હોય છે. ઓકે, ઘર્ષણ બળનો એકમ ન્યૂટન. જોજો, તમે મ્યુ એસ ને કરતા બનાવશો ને તો આવું આવશે, એફએસ મેક્સિમમ છેદમાં લંબબળ. આનો એકમ ન્યૂટન, લંબબળનો એકમ ન્યૂટન, ન્યૂટન ઉડી જાય તો મ્યુ એસ નું પારિમાણિક સૂત્ર ન આવે, હે ને? મીન્સ કે પરિમાણ રહિત આવે, m0 l0 t0. રેડી? મ્યુ એસ. હવે મ્યુ એસ છે ને એ સ્થિત ઘર્ષણાંક છે. એ સપાટી લીસી હોય તો ઓછો આવે, ખરબચડી હોય તો વધારે આવે, દ્રવ્ય કેવું છે એના ઉપર આધાર રાખે, તાપમાન વધે તો ઘર્ષણ બળ ઘટે, આ બધા ઉપર આધાર રાખે છે. તો થોડીક મ્યુ એસ ની વાત કરી દઈએ. મ્યુ એસ એ પરિમાણ રહિત છે. મ્યુ એસ નો આધાર નંબર 1 સંપર્ક સપાટીના પ્રકાર પર, લીસી ખરબચડી. ઓકે, નંબર સંપર્ક સપાટીના દ્રવ્યની જાત, જેમ કે લોખંડ, ડામર, અને ચાંદી, આ બધું ઓઇલ, આ બધા માટે અલગ અલગ હોય. અને તાપમાન પર. ગેટ ઇટ? ચાલો, મ્યુ એસ ની વેલ્યુ લઈએ. સ્થિત ઘર્ષણાંકની તમારી વ્યાખ્યા આપીએ તો આપી શકો, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અને લંબબળના ગુણોત્તરને સ્થિત ઘર્ષણાંક કહેવાય. ઓકે, તો સ્થિત ઘર્ષણાંકની વ્યાખ્યા તમે અહીંયાથી આપી શકો, એફએસ મેક્સિમમ અને લંબબળના ગુણોત્તરને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. ચાલો, મ્યુ એસ નું મૂલ્ય કોઈ પણ પ્રકારની સપાટી હોય એના માટે 0.01 થી 1.5 સુધી હોય. 0.01 થી 1.5. અને વિચારો, કોઈ સપાટી ઉપર પદાર્થ છે, આ સપાટી છે, આ શરત વારંવાર પૂછાય છે, આ સપાટી છે. ગેટ ઇટ? આ બળ તો લાગવાનું જ છે, લંબબળ, નીચે આવશે વજન બળ. વિચારો, જમણી બાજુ તમે પદાર્થ પર બળ લગાડેલું છે, પદાર્થ ખસવાની અણી ઉપર હોય ત્યારે આ બળ કેટલું થઈ જાય? એફએસ મેક્સિમમ, હે ને? આ મેક્સિમમ થઈ જાય. ગેટ ઇટ? હવે પદાર્થ ક્યારે ખસે નહીં? તો તમને ખબર છે, પદાર્થ
પદાર્થ ખસે નહીં તે માટેની શરત, જોજો, ખસે નહીં તે માટેની શરત. વિચારો એફએસ મેક્સિમમ બરાબર તમે શું લખો છો? મ્યુ એસ એન. આ તો સાચી જ વાત છે. એફએસ મેક્સિમમ બરાબર મ્યુ એસ એન. જો તમારું સ્થિત ઘર્ષણ બળ એફએસ એ મ્યુ એસ એન જેટલું થઈ જાય, મ્યુ એસ એન એટલે એફએસ મેક્સિમમ, અથવા તો એના કરતા ઓછું હોય, સ્થિત ઘર્ષણ બળ મ્યુ એસ એન કરતા ઓછું હોય ત્યાં સુધી પદાર્થ ખસે નહીં. સિમ્પલ લોજિક છે ભાઈ. એફએસ મેક્સિમમ કરતા વધી જાય તો ખસે. એફએસ મેક્સિમમ મ્યુ એસ એન એટલે એફએસ મેક્સિમમ, એની કરતા સ્થિત ઘર્ષણ બળ ઓછું હોય ત્યાં સુધી ખસશે નહીં. હે ને? તો આ તમારી શરત છે ભાઈ, પદાર્થ ખસે નહીં તે માટેની શરત. એફ એસ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ એન. ઘણી વખત આ એન ની જગ્યાએ એમજી પણ લખાય છે. રેડી? ઓકે, આઈ થિંક કે તમને સ્થિત ઘર્ષણ બળ વિશે ખબર પડી ગઈ. આ એ પરિસ્થિતિ છે કે પદાર્થ ખસતો ન હોય, ખસવાની તૈયારીમાં હોય ત્યારે એફએસ વધતું એફએસ મેક્સિમમ થાય, અને એફએસ મેક્સિમમ હોય તો જ મ્યુ એસ એન લખાય. એ પહેલા એની વેલ્યુ મ્યુ એસ એન એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા ઓછી હોય. ઓકે, આ એફએસ મેક્સિમમ છે એની વેલ્યુ વધારે હોય અથવા તો એફએસ જેટલી હોય, આવા જોઈએ ને. તો અહીંયા તમે મ્યુ એસ એન લખી શકો છો. તો પદાર્થ ખસતો નહીં હોય એ માટેની શરત થઈ ગઈ. ગેટ ઇટ? એટલે ધ્યાન રાખજો ભાઈ, આ બાબતને કવર કરજો, બહુ જ કામની વસ્તુ છે. ગેટ ધીસ? રેડી? સાથે સાથે વાત કરી લઈએ ભાઈ ગતિક ઘર્ષણ બળ. કઈ લેવાનું નથી, હે ને? વાત કરી લઈએ સાથે. ચલો મિત્રો, સાથે સાથે વાત કરી લઈએ છીએ ગતિક ઘર્ષણ બળ. ભલે થોડોક લેક્ચર મોટો થાય પણ બંને સાથે સમજી લો તો થોડુંક ઈઝી રહેશે. રાઈટ? લેટ્સ સી. ગતિક ઘર્ષણ સમજાવો ભાઈ. ગતિક ઘર્ષણ કોને કહેવાય સમજી લેજો. વિચારો એક સપાટી છે, સપાટી ઉપર તમે પદાર્થ મૂકેલો છે અને તમને ખબર છે આ પદાર્થ ક્યાં સુધી નથી ખસવાનો, જ્યાં સુધી બાહ્ય બળનું મૂલ્ય એફએસ મેક્સિમમ કરતા ન વધે. રાઈટ? સિમ્પલ છે ભાઈ. તો વિચારો તમે બાહ્ય બળ લગાડ્યું જેનું મૂલ્ય એફએસ મેક્સિમમ કરતા વધી ગયું. જેમ કે એફએસ મેક્સિમમ છે 1 ન્યૂટન અને આ બાજુ તમે લગાડ્યું 5 ન્યૂટન, તો પરિણામી બળ જમણી તરફ કેટલું આવ્યું? 4 ન્યૂટન. તો પદાર્થ 4 ન્યૂટન બળની અસર હેઠળ વધુ બળ છે તરફ ગતિ કરે, બાહ્ય બળ તરફ. આ બાહ્ય બળ લગાડેલું છે એની વાત થાય છે. ગેટ ઇટ? ઓકે. અને તમારું ફ્રિક્શન છે, ફ્રિક્શન એ ગતિનો વિરોધ કરશે, આ બાજુ આવે. જો ગતિ કરવા માનશે ને ત્યારે ફ્રિક્શનને એફકે કહેવાય, ગતિક ઘર્ષણ બળ. હે ને? અને ક્યારે થાય? જ્યારે બાહ્ય બળનું મૂલ્ય એફએસ મેક્સિમમ કરતા વધી જાય તો. ઓકે, તો બસ એ જ વાત કરવાની છે. નવું તો શું છે? તો આપણે લખી દઈએ ભાઈ, જ્યારે પદાર્થ પર લાગતા બાહ્ય બળનું મૂલ્ય એટલે કે ભાઈ એફ, એફએસ મેક્સિમમ કરતા વધી જાય ત્યારે પદાર્થ બાહ્ય બળની દિશામાં, કેમ કે એ બાજુનું બળ વધી ગયું, બાહ્ય બળની દિશામાં ગતિ કરે છે. અને સંપર્ક સપાટી વચ્ચે ગતિ થાય. ચાલો તો ખબર પડી જાય હું લખવાનું, બરાબર છે ને? ઓકે છે? હા, બીજી એક અગત્યની વાત ભાઈ, બાહ્ય બળ જે લાગે છે એ બળથી પદાર્થ ગતિ નહીં કરે, પરિણામી બળથી. જેમ કે આ તરફ 5 લાગ્યું, આ મેક્સિમમ 1 થઈ ગયું તો 4 થઈ. ઓકે. અને હવે ગતિ કરવા માટે ત્યારે જે બળ લાગે ઘર્ષણ બળ, એને ગતિક ઘર્ષણ બળ કહેવાય. રાઈટ? તો ભાઈ જ્યારે પદાર્થ પર લાગતા બાહ્ય બળનું મૂલ્ય એફએસ મેક્સિમમ કરતા વધી જાય ત્યારે પદાર્થ બાહ્ય બળની દિશામાં ગતિ કરે છે અને સંપર્કમાં રહેલી સપાટી વચ્ચે સાપેક્ષ ગતિનો
વિરોધ કરતા આ ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ FK કહે છે. યાદ રાખજો, ગતિ થઈ જાય પછી ગતિક ઘર્ષણ બળ આવે. અને FK નું મૂલ્ય જોજો, FK નું મૂલ્ય સ્થિત ઘર્ષણ બળ કરતા FS મેક્સિમમ કરતા ઓછું હોય છે. જો તમારે આ ગ્રાફ દોરવો હોય ને, ગ્રાફ ભાઈ, તો કંઈક આવી રીતના દોરાય. સમજો વાતને. પદાર્થ પર તમે લગાડો છો બાહ્ય બળ અને આ બાજુ આવે છે ફ્રિક્શન. ઘણા બધા પ્રકારના છે. ઓકે, બાહ્ય બળ લાગે તો જ તમને ખબર છે ઘર્ષણ બળ આવે. એટલે આ પરિસ્થિતિ છે ને, આ પરિસ્થિતિ અહીંયા સુધી એ 45 ડિગ્રીના એંગલ આવે, કેમ કે બે સરખા જ હોય. બાહ્ય બળ અને સ્થિત ઘર્ષણ બળ તમને ખબર છે. અહીંયા FS મેક્સિમમ થઈ જાય. અહીંયા FX મેક્સિમમ. ઓકે, સોરી, મેં અહીંયા બાહ્ય બળ લખવાનું હતું અને અહીંયા FS, હું અહીંયા ફ્રિક્શન લખું છું. અહીંયા FS મેક્સિમમ થઈ જાય. જોજો હવે શું થશે. હવે જેવો પદાર્થ બાહ્ય બળની અસર હેઠળ ગતિ કરે એટલે મહત્તમ સ્થિત બળ ઘર્ષણ બળ કરતા ઘટી જાય, ગતિક ઘર્ષણ બળ આવી જાય. ગતિક ઘર્ષણ બળ અહીંયા જો આ જે વેલ્યુ છે ને, આ ગતિક ઘર્ષણ બળની છે FK. ગેટ ઇટ? અને ઓછું હોય, ગતિ કરવા માટે પછી સ્થિત જેટલું બળ નહીં લાગે. જેમ કે કોઈ સાયકલ છે, સાયકલ એને તમારે પેન્ડલ મારશો ને તો એને ગતિ કરવા માટે બહુ ફોર્સની જરૂર પડશે. એક વખત ગતિ ચાલુ થઈ ગઈ પછી જે ઘર્ષણ બળ લાગશે એ બહુ ઓછું હોય, હે ને? તો જેમ સ્થિત ઘર્ષણ બળના નિયમો હતા એમ ગતિક ઘર્ષણના પણ નિયમો છે. ગતિક ઘર્ષણ બળના નિયમો. ચાલો, નિયમ નંબર 1, સેમ ટુ સેમ. FK એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. ઓકે, યસ સર. નંબર 2, સાપેક્ષ વેગ પર આધારિત નથી. હવે તો સાપેક્ષ ગતિ થઈ, સ્થિતમાં ગતિ નહોતી થઈ, સાપેક્ષ એને સ્થિર જ હતો પદાર્થ, હવે ગતિ થઈ તો એ કોઈ પણના વેગ ઉપર આધારિત નથી. FK એ સંપર્ક સપાટીના સાપેક્ષ વેગ પર આધારિત નથી. કેડેટ? નંબર 3, આ પણ લંબ બળના સમપ્રમાણમાં છે. ચલન દૂર કરો તો અચળાંક અહીંયા મ્યુ કે આવે છે. કાઇનેટિક ફ્રિક્શન, ગતિ કરેલા કાઇનેટિક, ઘણા મ્યુ પણ લખે છે, પણ ગતિ થતી હોય તો મ્યુ સમજવાનું. કાઇનેટિક ઘર્ષણાંક, ગતિક ઘર્ષણાંક, અને સ્થિર હોય તો મ્યુ સમજવાનું, સ્થિત ઘર્ષણાંક. ચાલો, મ્યુ કેને કહેવાય? ગતિક ઘર્ષણાંક. ઓકે, એ પણ પરિમાણ રહિત છે. તો મ્યુ કે ની થોડીક વાત કરીએ. મ્યુ કે એ પરિમાણ રહિત છે. કોઈ પણ બળ હોય ને, ગતિક કે સ્થિત કે બળના નામે એકમ ન્યૂટન જ આવે. ઓકે, વ્યાખ્યા લખવી હોય તો લખી શકો છો તમે કે ગતિક ઘર્ષણ બળ અને લંબના ગુણોત્તરને ગતિક ઘર્ષણાંક કહેવાય. કોના પર આધાર રાખે ભાઈ? સંપર્ક સપાટીના પ્રકાર પર. તો આગળની જેમ જ મ્યુ કે એ નંબર 1 સંપર્ક સપાટીના પ્રકાર, નંબર 2 સંપર્ક સપાટીના દ્રવ્યની જાત. તાપમાન લઈ શકાય છે. સંપર્ક સપાટીના તાપમાન આધારિત છે. ક્લિયર? અને યાદ રાખો ભાઈ, ઘર્ષણ બળ ઘટે તો ઘર્ષણાંક ઘટવાનો છે. મ્યુ કે છે ઓછો હોય, મ્યુ કોના કરતા? એસ કરતા. રાઈટ? ઓકે, રેડી? ચાલો, એક નાનકડી વ્યાખ્યા છે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું. તો આઈ થિંક કે આ લેક્ચરમાં તમને મજા આવી ગઈ હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.
અને ફરી પાછા નવા લેક્ચર સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે બ્રેક કે બાદ.